રામ રામ ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરશું માંડવીમાં આવતા સુકારા વિશે. એને કેવી રીતે અટકાવવો એ તમામ માહિતી હું તમને આજે આપીશ. તો આપણે આ ગુજરાતી માહિતી સાંભળવા માટે પૂરેપૂરો વિડીયો જોજો મિત્રો. આપણી ચેનલનું નામ છે ખેતીની માહિતી A to Z એન્ડ વિલેજ લાઈફ. તો એ ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આગળ મિત્રોને મોકલો, જેથી સારામાં સારી માહિતી મળી રહે. તો હવે મિત્રો આપણે વાત કરશું માંડવીમાં આવતા સુકારા વિશે. માંડવીમાં સામાન્ય રીતે સુકારો છે એ 15 થી 20 દિવસના ગાળામાં આવે છે અને એ સુકારો છે 30 થી 35 દિવસ સુધી રહે છે. તો માંડવીમાં સુકારો અટકાવવા માટે આપણે આ બેસ્ટમાં બેસ્ટ પાવડર લઈ આવ્યા છીએ, જેમાં ઝેર આવે છે મેન્કોજેબ 12% પ્લસ કાર્બનજેબ 63% WP. ગુજરાત ક્રોપ કેર કંપનીનું આવે છે મિત્રો આ પાવડર. જો મિત્રો, ખૂબ જ બેસ્ટમાં બેસ્ટ પરિણામ આપે અને આપણે સુકારો પણ આગળ વધતો અટકાવે છે. પ્રોટેક્ટિવ એન્ડ કોન્ટેક્ટિવ ફંગીસાઇડ છે મિત્રો આ. અને બીજી આની આડઅસર કોઈ પણ જાતની થતી નથી માંડવીમાં. હવે મિત્રો, આનો ઉપયોગ કેવી રીતે કરવો તે હું તમને માહિતી આપું. અને આપણે આ છે હ્યુમિક એસિડ 98%. આ પણ આપણે મિત્રો માંડવીમાં મૂળમાં ખૂબ જ સારામાં સારો વધારો કરે છે અને મિત્રો જમીનને પહોંચી પાડે છે. સાથે માંડવી જો પીળી પડી ગઈ હોય એમાં પણ આ બહુ સારામાં સારું રિઝલ્ટ આપે છે. હવે મિત્રો, આ છે કાર્બનજેબ પ્લસ મેન્કોજેબ. એનો ઉપયોગ કઈ રીતે કરવો? તો આપણે આ 15 લીટરનો પંપ હોય એમાં મિત્રો આ 50 ગ્રામ નાખવાનું છે એક પંપમાં. અને હ્યુમિક એસિડ 98% છે એ 40 ગ્રામ 15 લીટર પંપમાં નાખવાનું છે મિત્રો. હવે આનો છંટકાવ કેવી રીતે કરવાનો મિત્રો? તો આપણે હવે આ છે એ પંપની નોઝલ કાઢી અને હાર ઉપર ધાર કરી દેવાની છે. આપણે કેમ મિત્રો પહેલાં મુંડાની શરૂઆત થઈ હતી ત્યારે આપણે ક્લોરો છે એ નોઝલ કાઢીને હાર ઉપર છંટકાવ કરતા પાણીની ધારાવાહી કરવાની છે ટૂંકમાં મિત્રો. અને વીઘે 3 થી 4 પંપ તો મિનિમમ નાખવાના જ છે. આ બે સાથે નાખી દેવાનું મિત્રો પંપમાં અને પછી છંટકાવ કરી દેવાનો. 100% રિઝલ્ટ આપે છે હો મિત્રો. સમયસર જો આ ફૂગમાં વધારો અટકાવવો હોય તો સમયસર આ દવાનો છંટકાવ કરી દો એટલે સારામાં સારું પરિણામ આપશે. મેં ખુદ જાતે અનુભવ કરેલો છે. જોરદાર દવા છે હો મિત્રો આ. માહિતી કેવી લાગી મિત્રો? જો સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બીજા મિત્રોને શેર કરો આ વિડીયો, અને આગળ માહિતી મળી રહે એને પણ. જેના લીધે એને પણ જો માંડવીમાં સુકારો હોય તો એ અટકી શકે. અને ખૂબ જ વ્યાજબી ભાવમાં મળતી દવા છે મિત્રો. બહુ જાજો ખર્ચો પણ નહીં આવે. ઓકે મિત્રો, તો મારા વિડીયો સાંભળવા બદલ તમારો આભાર. થેન્ક યુ હો મિત્રો. અને મિત્રો, આ દવા છંટકાવ કરતી વખતે એક ખાસ એ ધ્યાન રાખવું કે મોઢામાં આપણે માસ્ક પહેરવું જરૂરી છે. અને પાન ફાંકી કે કંઈ ખાવાનું નથી. અને છંટકાવ કર્યા પછી વ્યવસ્થિત હાથ પગ ધોઈ નાહીને પછી જ ખોરાક લેવાનો. ઓકે મિત્રો. અને બાળકોની પહોંચથી આ દવા દૂર રાખવાની. ધન્યવાદ મિત્રો, તમે અમારો વિડીયો ધ્યાનથી સાંભળ્યો એ બદલ. આગળ મિત્રોને મોકલો જેને ફાયદો થાય. અને મિત્રો, ખાસ એક વાત કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે મિત્રો, આભાર તમારો.